ખેડા જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ ટ્રાફિક નિયમોના કડક અમલ માટે આજે સમગ્ર જિલ્લામાં સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર વિવિધ પોલીસ મથકોના પીઆઈ, પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા વહેલી સવારથી જ મુખ્ય માર્ગો અને મહત્વના ચોક ચોરાહાઓ પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન લાયસન્સ વગર વાહન ચલાવતા તેમજ નંબર પ્લેટ વગરના વાહનો સામે ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી। નિયમોનું ઉલ્લંઘન કરતા અનેક વાહનોને ડિટેઇન કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કપડવંજ શહેરના ત્રિવેણી પાર્ક સર્કલ સહિત વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે, જ્યાં વાહન ચાલકોના દસ્તાવેજો, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, ઇન્સ્યોરન્સ તથા નંબર પ્લેટની તપાસ કરવામાં આવી હતી। પોલીસની આ મેગા ડ્રાઈવને પગલે લાયસન્સ વગર અને નંબર પ્લેટ વગર વાહન ચલાવતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો। અનેક વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચન આપવામાં આવી હતી। જિલ્લા પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માર્ગ સુરક્ષા અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે આવી ચેકિંગ ડ્રાઈવો આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। પોલીસ તંત્રએ તમામ વાહન ચાલકોને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર ચિશ્તી, ખેડા જિલ્લા।